फ्रेंड्स लास्ट में આપણે કોસ્ટ અકાઉન્ટ માં નંબર 3 કમ્પ્લીટ કર્યો હતો. સમ નંબર 4. From the following details of Daku Limited, prepare number 1 cost sheet, number 2 profit and loss account, and number 3 reconciliation statement. મેક્સિમમ પોઈન્ટ આ સમ માં આવી ગયા છે. આનાથી વિશેષ કંઈ પૂછી ન શકે એટલે આ બરાબર ધ્યાન રાખજો. Financial details available for expenditure and income during 2006-7 are as under. Direct material consumption 8 lakh. Loss due to sale of machinery 5,000. Direct labor 5 lakh. Sinking fund 2,000. Factory overheads 1,20,000. Debenture interest 1 lakh. Office expenses 80,000. Donation 2,500. Selling and distribution expense 1 lakh. Preliminary expense written off 1,500. Income tax 20,000. Interest and dividend received 10,000. Rent received 3,000. 50,000 units were manufactured and 44,000 units were sold at rupees 21 lakh. Selling price આપેલી છે. During the year, closing stock was valued at rupees 1,95,000. While preparing cost sheet, selling and distribution expenses are calculated at rupees 2 per unit. Factory overheads are absorbed at rupees 30% of direct labor. Office expenses are considered at rupees 4 per unit produced. Material and labor are included at their actual value. આટલી ડિટેલ્સ આપણને આપેલી છે. તો પહેલા જ આપણે કોસ્ટ શીટ તૈયાર કરીએ છીએ. કોસ્ટ શીટ ઓફ ડાકુ લિમિટેડ ઇનટુ બ્રેકેટ પ્રોડક્શન છે 50,000 એન્ડ સેલ્સ છે 44,000. તો ડાયરેક્ટ મટીરીયલ અને લેબરમાં કાંઈ ચેન્જીસ છે નહીં. ડાયરેક્ટ મટીરીયલ આપેલા છે 8 લાખ એન્ડ ડાયરેક્ટ લેબર આપેલા છે 5 લાખ. પર યુનિટ જોતા હોય તો ડિવાઇડેડ બાય 50,000 કરતું જવાનું એટલે 16 અને 10 મળે. આ બેનો ટોટલ કરી અને કહેવાય પ્રાઇમ કોસ્ટ 13 લાખ અને પર યુનિટ 26. પછી ફેક્ટરી ઓવરહેડ. ફેક્ટરી ઓવરહેડ અહીંયા જો કોસ્ટ શીટની આપણને અહીંયા ડિટેલ્સ આપેલી છે. એડજસ્ટમેન્ટ આપ્યા હોય કોસ્ટ શીટ માટે હોય તો 30% ઓફ ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબરના 30% ભાઈ તમે કરો તો 1,50,000 મળે. પર યુનિટ જોતા હોય તો ડિવાઇડેડ બાય 50,000 એટલે આપણને 3 મળી જાય. તો ફેક્ટરી કોસ્ટ કેટલી થશે 14,50,000 and 29. Add office overhead. ઓફિસ ઓવરહેડ માટે પર યુનિટ 4 રૂપીસ કીધા છે. તો આપણે પર યુનિટમાં 4 મૂક્યા. ટોટલ જોતા હોય તો એને મલ્ટીપ્લાય બાય 50,000 કરાય તો આપણને 2 લાખ મળી જાય. તો ઓફિસ કોસ્ટ કેટલી થશે 16,50,000 and 33. લેસ ક્લોઝિંગ સ્ટોક. તો 50,000 યુનિટનું પ્રોડક્શન છે અને 44,000 સેલ્સ થાય છે. તો કેટલા છે ક્લોઝિંગ સ્ટોકમાં 6,000 અને હંમેશા એની સાથે મલ્ટીપ્લાય ક્યાં કરવાના આગળ જ્યાં આપણે ઊભા હોય પર યુનિટ જે તમને કોસ્ટ મળી હોય ઓફિસ કોસ્ટ એ મલ્ટીપ્લાય કરવાના છે. તો 1,98,000 કોઈ દિવસ કોસ્ટ પર યુનિટમાં લખાય નહીં. બરાબર. તો લેસ કરી નાખો એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્રોડક્શન તમને કેટલી મળશે 14,52,000
and 33. Add selling and distribution expense. આપણને પહેલો જ એડજસ્ટમેન્ટ આપેલો છે પર યુનિટ 2 રૂપીસ છે, તો સેલિંગ એક્સપેન્સ હંમેશા સેલ્સ થી આવો એના ઉપર જ લાગે. તો 44,000 મલ્ટીપ્લાય કરો તો 88,000, ટોટલ કરી નાખો તો ટોટલ કોસ્ટ 15,40,000 અને ડિવાઇડેડ બાય 44,000 કરો એટલે કેટલા થશે 35. એડ પ્રોફિટ સેલ્સ આપણને આપી દીધું છે જો અહીંયા 21 lakh એને ડિવાઇડેડ બાય 44,000 કરો એટલે 47.73 મળે. ગેપ થી આપણને પ્રોફિટ 5,60,000 મળે અને પર યુનિટ 12.73. તો આ આપણું કોસ્ટ શીટ થઈ ગયું. હવે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ P&L અકાઉન્ટ તૈયાર કરવાનું છે અને પછી રીકન્સિલિયેશન આવશે. બરાબર છે. તો ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ, તો પહેલી જ એન્ટ્રી આ બધી જો આ ટ્રેડિંગ અને P&L ની ડિટેલ્સ આપેલી છે. તો પહેલી જ ડાયરેક્ટ મટીરીયલ 8 lakh, લોસ ડ્યુ ટુ સેલ્સ ઓફ મશીનરી ડેબિટ સાઇડ આવે 5,000, ડાયરેક્ટ લેબર ડેબિટ સાઇડ આવે 5,000, સિંકિંગ ફંડ આમાં ક્યાંયનો સિંકિંગ ફંડ અહીંયા લખેલું છે, નીચે લખેલું છે, તમે સાથે જ લખતા જાજો. સિંકિંગ ફંડ ડેબિટ સાઇડ લખાય 2,000, ફેક્ટરી ઓવરહેડ આ બધી એન્ટ્રી ટૂંકમાં આમાં લખવાની છે 1,20,000, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 1,000, ઓફિસ એક્સપેન્સ 80,000, ડોનેશન 2,500, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ 1 lakh, preliminary expense 1,500, income tax 20,000, interest and dividend received મળ્યું છે તો ક્રેડિટ સાઇડ લખાય 10,000, by rent received એ ક્રેડિટ સાઇડ લખાય 3 lakh અને સેલ્સ આપેલું છે તો ટ્રેડિંગ અને P&L આપણું જોઈન્ટ અકાઉન્ટ છે. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક આ બે એન્ટ્રી આવે. તો સેલ્સ છે 21 lakh અને ક્લોઝિંગ સ્ટોક આપેલો છે 1,95,000. અકાઉન્ટ ક્લોઝ કરી નાખો તો તમને પ્રોફિટ એન્ડ લોસ મુજબ કેટલો પ્રોફિટ મળે છે 6,76,000. 6,76,000. આ એક દાખલો આપણે ઊંધો લઈ ફાઇનાન્સ થી સ્ટાર્ટ કરી અને કોસ્ટે પહોંચી. તો જે આપણે કોસ્ટ વાળી ઇફેક્ટ આપતા એ આપણી આખી ઊંધી થઈ જશે. કોસ્ટ થી ચાલુ કરતા ત્યારે હેડમાં જે તમે લખતા નહીં હવે શેમાં લખવી પડે લેસમાં. reconciliation statement, profit as per financial record જો આ P&L માં આવ્યો છે 6,76,000 આપણે આઉટર માં મૂકી દીધા. add loss due to sales બરાબર છે. તો આમાં આપણે ક્યાં લખતા માઈનસ માં લખતા તો આમાં પ્લસ માં. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ડાયરેક્ટ મટીરીયલ અને ડાયરેક્ટ લેબર માં તો કાંઈ ફેર નથી. સિંકિંગ ફંડ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડોનેશન આ ત્રણેય એન્ટ્રી લખી નાખવાની છે. આપણે જો સિક્વન્સમાં જ લેતા જાય છે. સિંકિંગ ફંડ લખ્યું ને પછી ફેક્ટરી ઓવરહેડ આમાં 1,20,000 છે અને આમાં છે 1,50,000. કોસ્ટ થી સ્ટાર્ટ કરતા તો જો આપણે કોસ્ટમાં વધારે છે ને તો એમાં એડમાં લખતા. તો આમાં ક્યાં લખવાનું થાય ભાઈ ફેક્ટરી ઓવરહેડ 30,000 લેસમાં લખવાનું. કોનાથી ઊંધું કરવાનું છે બરાબર. અને કોસ્ટ થી તમારે લખવું હોય તોય ચાલે હો. તો આ નીચલો જે 5,60,000 પ્રોફિટ છે ઉપર લખી નાખજો, લેસ વાળું બધું એડમાં લખી નાખજો અને એડ વાળું લેસમાં લખી નાખજો, કોઈ પણ રીતે ચાલે. પછી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તો એડમાં બરાબર. ઓફિસ એક્સપેન્સ આમાં 80,000 છે, આમાં જો તો 2 lakh છે.
તો એને ભાઈ આપણે લેસમાં લખવો પડશે ઓફિસ એક્સપેન્સ 1,20,000. ડોનેશન ભાઈ એડમાં લખાય ડોનેશન 2,500. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ અહીંયા 1 લાખ છે અને અહીંયા 88,000 છે. તો એમાં ઓછો છે તો આપણે કોસ્ટની રીતે ગણતા હોય તો માઇનસ થાય, લેસમાં થાય. આમાં શું થશે? પ્લસમાં 12,000. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ 12,000. આમાં પ્રિલિમિનરી એક્સપેન્સ છે, કોસ્ટમાં નથી, એડમાં કરો. ઇન્કમ ટેક્સ આમાં છે, ઓમાં નથી, એડ કરો. આ બધી વસ્તુ એડ કરી નાખવાની છે, બરાબર. અને રેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ અને રેન્ટ રિસીવ્ડ એ ભાઈ P&L માં ક્રેડિટ સાઈડ આપેલા છે એને લેસ કરો. કોસ્ટની રીતે કરો તો એની રીતે કરજો, તમને જે વધારે સમજાતું હોય એ રીતે કરજો. આ તો એક દાખલો કર્યો નહોતો એટલે એક આપણે આ રીતે કર્યો. પછી એવો ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક આમાં કેટલો છે ભાઈ? 1,95,000. આમાં ક્લોઝિંગ સ્ટોક 1,98,000. એમાંય ઓવર વેલ્યુએશન કોસ્ટમાં 3,000 છે. તો ઓમાં આપણે ક્યાં લખી? ઓવર વેલ્યુએશન ક્લોઝિંગ સ્ટોક હોય તો આમાં આપણે લેસમાં લખી, પણ આમાં ક્યાં આવશે? એડમાં 3,000, કારણ કે કોસ્ટનો ક્લોઝિંગ સ્ટોક વધુ છે. તો ટોટલ કરી નાખવાનો. એડનું આઉટરમાં 47,000, ટોટલ કરીએ તો 7,23,000. આનો ટોટલ કરીને આઉટરમાં જવા દે તો 1,63,000 અને લેસ કરી નાખી તો 5,60,000. પ્રોફિટ અકોર્ડિંગ ટુ કોસ્ટ અકાઉન્ટ. તો આ રીતે તમે કોસ્ટમાંથી ફાઇનાન્સ, ફાઇનાન્સમાંથી કોસ્ટ સુધી જઈ આવો. મેં કીધું એમ ફરીથી આ દાખલો તમે ઓલી રીતે કરજો, આપણે અત્યાર સુધી ગણ્યા એ તમને મગજમાં બેસી ગઈ છે. તો એમાં શું કરવાનું? પહેલા જ તમારે આ પ્રોફિટ લખવાનું 5,60,000. આ લેસ વાળું રહ્યું ને ચારે એન્ટ્રી, આ ચારે શું કરી નાખવાની છે ભાઈ? એડ કરવાની છે. અને આ લોસ લેસ એડ વાળી છે એ બધી શું કરવાની છે? લેસ. એટલે લાસ્ટમાં તમે પ્લસ માઇનસ કરશો ને એટલે ફાઇનાન્શિયલ રેકોર્ડ મુજબનો પ્રોફિટ મળી જશે. તો આ દાખલો છે મેક્સિમમ સારો થોડોક પૂછવો હોય તો આવો પૂછી શકે. કોસ્ટ શીટ, P&L અને રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ આ કમ્પ્લીટ આવી ગયો. આમાં બીજું કાંઈ ન આવે, બરાબર. આનાથી વિશેષ કાંઈ પૂછે નહીં. આ તમને આવડી જાય બરાબર. આ એક બે વખત વિડીયો જોઈ લેજો. આમાં ક્યાંય કાંઈ ક્વેરી ન રહીએ એટલે આ ચેપ્ટરમાં કાંઈ તમારે ઘટશે નહીં. ચલો, ઓકે, થેન્ક યુ વેરી મચ.